નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે ધોરણ 10માં ગણિત વિષયમાં આપણે વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ મેળવવાની બેઝિક રીત જોઈએ. આગળના લેક્ચરમાં આપણે આલેખની રીત જોઈ હતી. તેમાં કે આલેખની રીત હોય તો આપણને તો કે પૂર્ણાંક સંખ્યામાં હોય અંકો તો કે આપણને સરળ પડે આલેખ ઉપર નિરૂપણ કરવામાં, દર્શાવવામાં. પણ હવે સંખ્યાઓ અપૂર્ણાંકમાં હોય, વર્ગમૂળમાં હોય, જો આવી સંખ્યાઓ બધી હોય તો કે પૂર્ણાંક ન હોય તો તેવા બિંદુઓ આપણે આલેખ પર સરળતાથી દર્શાવી શકીએ નહીં અને ભૂલ રહેવાની શક્યતા આવે. ભૂલ રહે એટલે શું? તો કે આલેખ સરખો મળે નહીં અને એના છેદબિંદુ છે એટલે કે એના ઉકેલ પણ આપણને સારા મળે નહીં વ્યવસ્થિત. એના માટેની બેઝિક રીતો છે. એમાં પહેલી છે કે આદેશની રીત, કે કેટલાક ઉદાહરણોની મદદથી આપણે આદેશની રીતની ચર્ચા કરશું. જોઈએ ઉદાહરણ 7 કે બે સમીકરણ છે. 7x - 15y બરાબર 1 સમીકરણ નંબર 1, x + 2y બરાબર સમીકરણ નંબર 2. હવે આદેશની રીતના આ સોપાન છે કે ઉકેલ. પહેલું સોપાન, પહેલું શું કરવાનું? તો કે કોઈ પણ સમીકરણ 1 અથવાથી સમીકરણ 2 એકમાંથી શું કીધું કે ચલની કિંમત બીજા ચલના સ્વરૂપમાં મેળવવામાં આવે. એટલે ટૂંકમાં આપણે કહીએ ને કે આમાંથી પહેલા અથવા બીજામાંથી x અથવા y ને કોઈ પણને એકને કરતા કરી લેવું છે, એની કિંમત આપણે મેળવવી છે. હવે આમાં શું તમારે જોવાય કે જેનો સહગુણક, બે સમીકરણ જોઈ લે કે બેમાં સહગુણક હોય જ નહીં, એટલે એક હોય કે જ્યાં કાંઈ કરેલ હોય, આંકડો સૌથી નાનો સહગુણક હોય ને એને કરતા કરાય. તો બીજામાં જો x નો સહગુણક કાંઈ છે જ નહીં, એટલે આને કરતા કરશું તો 2y પ્લસ છે, સામેની સાઈડ જશે તો માઇનસ થઈ ગયું. અને શું કહી દેવાનું? તો કે સમીકરણ નંબર 3. હવે આપણે સમીકરણ બીજામાંથી x ની કિંમતને કરતા કરી ને કે બીજામાંથી x ની કિંમત મેળવી, એટલે જેમાંથી તમે સમીકરણને કરતા કરો એના સિવાયનું સમીકરણ હોય ને એમાં ઈ સમીકરણમાં x ની જગ્યાએ આ કિંમત લઈ લેવાની. એટલે સમીકરણ પહેલું છે 7x - 15y બરાબર 2. આપણે બીજામાંથી x ચલ મેળવ્યો તો હવે તો પહેલા સમીકરણમાં x છે એની જગ્યાએ આટલું મૂકી દેવાનું, 3 - 2y. કે જો સમીકરણ 1માં x ની કિંમત મૂકતા પછી આપણને સાદુરૂપ તો આવે 3 × 7 = 21 ને 7 × 2 = 14 - 14y ને -15y તો હતું બરાબર 2. અહીંયા જો છે બેયની નિશાની સરખી છે. હવે આપણને ખ્યાલ સરખી નિશાનીનો સરવાળો કે 14 ને 15 કેટલા થાય? -29. હવે આ +21 છે, સામેની સાઈડ જશે તો માઇનસ, આવું થઈ. એટલે આ બેની બાદબાકી થઈને શું અહીંયા ડાયરેક્ટ તમને જવાબ 19 આવ્યો. આપણને ખ્યાલ છે બંને બાજુ માઇનસની નિશાની હોય એટલે સામાન્ય કાઢી લેવાની, એટલે કે માઇનસ નિશાની કેન્સલ થઈ જાય. હવે y ને તમે કરતા કરશો તો આ ગુણાકારમાં જ સામેની સાઈડ આવશે તો ભાગાકારમાં, એટલે આપણને એક ચલ મળી જાય. અહીંયા x અથવા y, જો તમે x ને કરતા કરો છો, x નું સ્વરૂપનું સમીકરણ બનાવો તમને y મળે છે, અને y સ્વરૂપનું અહીંયા જો તમે સમીકરણ બનાવ્યું હોત તો તમને અહીંયા શું મળત? તો કે x. હવે તો કે આ y ની કિંમત આનતમ સમીકરણ નંબર 4 કહી દો. આ y ની કિંમત ડાયરેક્ટ શેમાં મૂકી દેવાની? સમીકરણ 3માં. જો 1 અને 2 માં મૂકશો તો પણ મળી જાય, પણ આમાં સ્ટેપ વધુ થાય. આમાં ડાયરેક્ટ x વાળું જ સમીકરણ છે ને, x સ્વરૂપનું, એટલે y ની જગ્યાએ 19/29 મૂકી દેવાનું. આ બંનેનો શું થાય? ગુણાકાર થશે. 19 તો કેટલા થાય? 38/29. હવે અહીંયા પાછો લસા લેવો જશે ને, આમ થાય. અને કૌંસ સાથે ગુણાકારી તો ખ્યાલ છે. હવે આપણને ખ્યાલ છે કે અપૂર્ણાંક સંખ્યા હોય અને વચ્ચે સરવાળા બાદબાકીની નિશાની હોય એટલે લસા લેવો પડે. અહીંયા છેદ સરખા કરવા માટે આપણે શું લેશું? લસા અંશ છેદને કેટલા વડે ગણશું? 29 વડે. 29 × 3 = 87 - 38. બેન છેદ સરખા થઈ ગયા એટલે કેટલી વખત લખવાના? તો કે એક વાર જ. હવે બાદબાકી કરશો 87 - 38 એટલે તમને કેટલા વધે છે અહીંયા? તો કે 49 છેદમાં 29. હવે આના છેદ કાંઈ ઉઠશે નહીં, કારણ કે 29 કેવી છે? અવિભાજ્ય સંખ્યા, એટલે x ની કિંમત શું મળી?
49/29 અને y ની 19/29. હવે કિંમત સાચી છે ખોટી આપણે શું કરી લીધું તો કે ચકાસણી કરવા માટે તો કે અનુકૂળ હોય તે એક સમીકરણ પરથી કોઈ પણ ચકાસણી કરવાની કે બેમાંથી ગમે એક સમીકરણમાં x અને y ની કિંમત મૂકી દેવાની. અહીંયા ડાબી બાજુએ કે જવાબ 2 આવે તો આપણા છે ચલ કેવા છે સાચા. જોઈએ આપણે x ની શું મળી હતી આ બીજા સમીકરણમાં મૂકીએ સહેલું પડે ને આપણને કે 49/29 y ની શું મળી હતી 19 બે અહીંયા છે 19/29. આપણે કેટલું લઈ આવવાનું છે ડાબી બાજુની ચકાસણી કરીને જમણી બાજુ 3 છે ને 19 × 38 બેયના છેદ તો સરખા જ છે એટલે એક વખત ડાયરેક્ટ જ લખી નાખું છું. આ બેયનો સરવાળો જે ઉપર બાદબાકી હતી એ જ થાય કે આ બેયની બાદબાકી 49 થાય તો 38 ને 49 કેટલા થાય 87 ભાગ્યા 29 કરશો એટલે શું થશે જવાબ આવશે 3. એટલે આપણા ચલ છે એ કેવા મળ્યા તો કે આપણને સાચા. અને દર્શાવવું હોય તો x ને y સ્વરૂપે તમારે આવી રીતે દર્શાવવાનું કે 49/29 અને y 19/29. તો આને આપણે શેની રીત કહેવામાં આવે છે તો કે આલેખની રીત. સૌપ્રથમ શું કરવાનું તો કે બે સમીકરણમાંથી કોઈ પણ એક ચલની કિંમત બીજા ચલના સ્વરૂપમાં મેળવવાની. એટલે ટૂંકમાં તમારે બેમાંથી કોઈ પણ એક સમીકરણમાંથી એક ચલને કરતા કરી લેવાનું. કરતા કરવું એટલે ઈ ડાબી બાજુ એકલું ચલ રહે, જમણી બાજુ બાકી બધું જવા દેવાનું. જો આપણે અહીંયા y ને કરતા કર્યું હોત તો શું થાત 3 - x y બરાબર 3 - x/2 આમ થાત ને. y નો સહગુણક ક્યાં ચલ સાથે જે સહગુણક હોય એ છેદમાં જતું રહે અને આ સરવાળા બાદબાકી હોય સામેની સાઈડ ફરી જાય. પછી પહેલામાંથી કરતા કર્યું છે તો એ કિંમત બીજામાં મૂકવાની, બીજામાં કર્યું હોય પહેલામાં. જો અહીંયા આપણે y ની ચલ કિંમત મૂકી બીજામાં કરતા કર્યું તો પહેલા સમીકરણમાં y કાઢી નાખવાનો, એની જગ્યાએ કાઉન્સ કરીને આ કિંમત મૂકી દેવાની. એટલે આપણને ચલ 1 મળી જાય. એને તો કે કિંમત સમીકરણ 3માં મૂકી દેવાની. જો યાદ ન આવે તો પહેલા બીજા મૂકી દો તો પણ કિંમત મળી જાય. પણ ગણતરી લાંબી થાય આપણી પાસે તો કે આ સમીકરણ તૈયાર જ છે ને ચલ સ્વરૂપ એટલે તેમાં જ મૂકી દેવાની એટલે કિંમત મળી જાય. નોંધ શું કીધી છે આપણે એક ચલની કિંમત બીજા ચલના સ્વરૂપમાં મેળવીને સુરેખ સમીકરણનો યુગ્મનો ઉકેલ મેળવીએ છીએ. તેથી ઉકેલ મેળવવાની રીતને શું કહેવાય તો કે આદેશની રીત તરીકે ઓળખવામાં આવે છે. એમ કીધું સ્વાધ્યાય 3.1 નો પ્રશ્ન નંબર 1 છે એ આદેશની રીતે અહીંયા ઉકેલો છે. એટલે ઉદાહરણ નંબર 7, 8, 9 અને 10 બધા તમારે સિલેબસમાં છે હોમવર્કમાં પૂર્ણ કરજો. અને સ્વાધ્યાય નંબર આપણે 3.3 છે એના દાખલો પહેલો અને દાખલો બીજો આ બે જ છે. પહેલો ને બીજો આ સમીકરણ બનાવવાના ને ઉકેલવાના છે એ આપણે સિલેબસમાં આ વર્ષ પૂરતું નથી. જો હજી આને ઉકેલી દેવાનો x y કોઈ પણ બનાવવામાં સહગુણક જ નથી, ગમે એમાં ગમે એને બનાવી દેવાનું. હવે આવું હોય ત્યારે શું કરવાનું કે પેલા સૌ પ્રથમ લસા લઈ લેવાનો ને કે s/3 છે ને અહીંયા 2 છે. 3 નો 2 નો કડીયો લખો જોઈએ શું આવશે 6. તો આને આખા સમીકરણને 2 વડે અંશ છેદને ગુણવાનો અને 3 વડે એટલે શું થશે 2s પ્લસ 3t છેદમાં 6 અને બરાબરની સામે 6 હતા. હવે 6 આ સાઈડ જશે તો ક્યાં જતા રહેશે તો કે ગુણાકારમાં આવશે. એટલે બીજું પહેલું સમીકરણ તો રેડી જ છે, એમાં કઈ લસા જવાની જરૂર નથી. આ બીજું તમને મળી ગયું કે 2s પ્લસ 3t બરાબર 36. હવે તમારે આનું આદેશની રીતે ઉકેલ મેળવવાનું બેમાંથી એકને કરતા કરીને. આમાં પણ એવું જ છે. આમાં જો શું છે પોઈન્ટ છે ને તો પોઈન્ટ પછી આંકડાને તમારે ધ્યાનમાં લેવાનો છે, x ને ધ્યાનમાં લેવાનો નથી કારણ કે એ સહગુણક હોય. પોઈન્ટ પછી એક આંકડો છે છેદ કાઢો બધા છેદમાં શું આવશે
10 10 2x છેદમાં 3 10 3y છેદમાં 10 અને 1.3 છે તો 13 ના છેદમાં 10. હવે જોવાનું બરાબરની બેય બાજુએ 10 10 છે તો 10 કેન્સલ થઈ જશે. કઈ રીતે? કારણ કે બેયના છેદ અહીં સરખા છે એટલે આપણે એક વખત જ 10 લખી શકશું. હવે આ 10 ભાગાકારમાં છે, સામેની બાજુએ જશે તો ક્યાં આવશે? ગુણાકારમાં, એટલે અંશ અને છેદમાં શું થશે? કેન્સલ થઈ જશે. 13 આ 10 છે તે અહીંયા જતા રહ્યા એટલે 13 ગુણ્યા 10 છેદમાં 10 એટલે 10 10 કેન્સલ થયા. સમીકરણ ડાયરેક્ટ આ પોઈન્ટ કાઢી લેવાના. બંને બાજુએ એક એક જ પોઈન્ટ છે. એક જગ્યાએ 1 પોઈન્ટ પછી આંકડો ને એક જગ્યાએ 2 હોય તો પ્રોબ્લેમ થાય. અહીંયા શું બનશે? ખાલી આ 4x + 5y = 23. તમે આ લસા લેવાનું એક્ઝામમાં ન દર્શાવો, ડાયરેક્ટ સમીકરણ દર્શાવી દો તો પણ ચાલે. અહીંયા વર્ગમૂળ વાળો દાખલો છે. વર્ગમૂળ જઈને ડરી જવાનું નથી. કોઈ પણ x ને તમે કરતા કરી લીધું. શું બનશે સમીકરણ 2 માં? 0 - વર્ગમૂળની અંદર 3y. પેલામાં કરતા કર્યું એટલે આ x ની કિંમત બીજામાં મૂકી દો. x ની જગ્યાએ વર્ગમૂળની અંદર 3 હતું. 0 - વર્ગમૂળની અંદર 3y અને -8 વર્ગમૂળની અંદર y = 0. હવે ગુણાકાર શું થશે? 0. અહીંયા 3 ગુણ્યા 3 √3 ગુણ્યા √3 √9y થશે. વર્ગમૂળની અંદર 8y = 0. ચોજી હવે તો કે વર્ગમૂળની અંદર 9 વખત y માંથી 8 વખત માઇનસ માઇનસ શું થાય? પ્લસ. વર્ગમૂળની અંદર 17y થશે બરાબર 0. હવે આપણે y ને કરતા કરવું છે. વર્ગમૂળની અંદર 0 ગુણાકારમાં સામેની સાઈડ જશે તો ભાગાકારમાં. જવાબ શું આવશે? 0. y 0 આવ્યો તો x શું આવશે? તો કે 0 જ આવશે. x ની કિંમત મૂકી દેવાની. અહીંયા તમારે દાખલા નંબર પહેલાની જેમ શું લઈ લેવાનું? લસા. આ સમીકરણને આખાને 3 વડે ગુણ નાખવાનો ને આને 2 વડે. હવે અહીંયા છે પહેલા તો આ બેનો ઉકેલ તમારે શેની રીતે મેળવી લેવાનો છે? આદેશની રીતે. ત્યારબાદ શું? તો કે x અને y ની કિંમત મળી જશે. અહીંયા આદેશની રીતે ઉકેલ મેળવશો એમાં x ની અને y ની જગ્યાએ કિંમત મૂકી દેશો એટલે તમને શું મળી જશે? x ની કિંમત. એમ તમને છે તે મળી જશે. તો અહીંયા આજે આપણે આદેશની રીત શીખા. સૌ પ્રથમ 2 માંથી એક સમીકરણના ચલને કરતા કરવાનો. પછી ત્યારબાદ જે સમીકરણમાંથી કરતા કર્યો છે એ સિવાયના બીજા સમીકરણમાં તેની કિંમત મૂકવાની. ત્યારબાદ તમને એક ચલ મળી જશે. તો કે સમીકરણ નંબર 3 પ્રથમ જે કરતા કર્યું તેમાં મૂકી દો એટલે તમને x અને y બંને ચલ મળી જાય જે તમને આપ્યા હોય તે. આ હતી દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ મેળવવાની બેઝિક રીત. જો આવા બધા વર્ગમૂળ વાળાની તમે અપૂર્ણાંક વાળાના આલેખમાં દર્શાવી શકો નહીં. એટલે આ રીત સહેલી પડે ને હજુ આપણે એક રીત બીજી છે લોપની, આગળના લેક્ચરમાં જોઈશું. ચોકડી ગુણાકારની રીત છે પણ એ આ વર્ષે તમારે નીકળી ગઈ છે. તો સ્વાધ્યાય 3.3 ના દાખલો પહેલો અને બીજો હોમવર્કમાં પૂર્ણ કરી લેજો. સમજાવી તો મેં તમને દીધા જ કઈ રીતે કરવું. એવું લાગે તો ઉદાહરણ જોઈને ગણતરી કરવાની. આજ માટે આટલું. જય હિન્દ, જય ભારત, અસ્તુ.